हाय फ्रेंड, गुड मॉर्निंग। केम छे बधाने? तो स्वागत है तमारा बधाનું મારા એક નવા વિડીયોમાં। અને મારે જો કે આજ ઘેરે વયું જવું છે, એટલે પહેલા તો જો કે અમે ગાય દોઈ લીધી અને ગાયને વાડે મોકલી દીધી છે, ત્યાં નીરને ખાઈ છે। અને અમારો શેર જોઈ લે કેવો બેઠો છે। એ શેર જો કે હવે વાંધો નથી, હવે તેની દવા બવા બધી લઈ લીધું છે, એટલે ઈ હવે આરામ કરે છે। અને અમારે છે ને હવે લાડવા બનાવે અને અમારે શીતલબેન લાડવા બનાવે છે। શીતલબેન લાડવા બનાવે પેલા પીંડિયા કર્યા, આમાં ભાત મેલ દીધા છે અને અમારે બનાવવાના છે દાળ ભાત લાડવા। અને હું તમને દેખાડું કે અમારી ઘરે ગાભા, પેલા તો અમારી ઘરે ગાભા તમે જોઈ લો ને, ગાભા કેમ છે ને અહીંયા હું તમને કહી દઉં। એ અમારી ઘરે એક નવીન મહેમાન આવ્યા કે 1 2 3 4 હોય છે કદાચ, અંદાજે બહુ ખબર નથી। હવે તમે જો તમારા માટે સરપ્રાઈઝ શું છે કે નવીન મહેમાન કોણ છે, તમે એક વાર જોઉં તો ખરી, કદાચ તો એમાં હેરખું દેખાય કે ના દેખાય। અમારો કબાટ છે, આ કબાટમાં ગાભા છે એટલે કાઢ્યા અને અહીંયા ભીંજાણી છે મીંદડી ઝીંકુકડી, જો એ મીંદડી વ્યાય છે, ઝીંકા ઝીંકા એના બચ્ચા આવ્યા છે, કેવો મસ્તીના છે। એ શીતલીબેન આવો, શીતલીબેન અમે જો કે એને દૂધ પીવડાવ્યું હતું તો અહીંયા હે ને વાટકો રેખો હોય ને બિચારા દૂધ પી લીધું, એક આવે છે, એટલે એક બસું આવ્યું, પછી પાછું બીજું બસું આવ્યું। એ શીતલીબેન જોઈ લે કેમ બાકી જોઈ નહીં હવે ઓલા તો જોઈ તો બાંધતા હતા કદના સવારમાં, સવારે વિડીયો લીધું ને તો બાંધતા હતા, ખબર પડી ને તો અમે કબાટ આખો ખોલ નાખો, ગાભા બધે બાયણે નાખી દીધા, બધું અહીંથી હટાવ નાખ્યું। પણ હું બિચારી આમાં હાડી ઉપર ને બેહે ને તો પછી વાંધો ના આવે ને, એમને તો ઠંડુ ઠંડુ લાગે એને બિચારાઓને, ખબર નથી અમને જી બાયણે નથી નીકળ્યું। બીજું આવે કે હું ઝીંકુકડું બચ્ચું છે, તો ઓલા ત્રણ અંદર એક અહીંયા છે અને જીતો વ્યાવાની બાકી છે, મને તો ખબર નથી, પણ મેં કીધું પહેલા વિડીયો લઈ લો તો ભાઈ ઉસું થાય છે જી, એ કેવું ઉસું થાય છે મસ્તીનું। ચાલો ઘડીક પછી પાછો વિડીયો લેવું અમે। હાલો મીનુને પાછું અમે દૂધ દીધું છે વાટકો ભરીને, પણ પીતી નથી બિસાડી, હજી તો ત્યાં છે। અને અમારે જો અહીંયા લાડવાઈ બનાવવા ને એના હાટું બનાવવા, વધારે ગુંદ નાખીને બનાવવા છે, ત્યાં શીતલબેન બનાવે છે। પેલા પીંડિયા બનાવ્યા લોટ બાંધીને, અહીંયા એટલા છે અને હજી તો ઈ કયું ની છે ને સામું જોઈ, પણ અટાણે તો વાંધો નથી, ઉઈ ગઈ છે। અને અમે છે ને આ કબાટમાં જેટલા બધા હતા ને એટલા બધે કાઢી લીધા, લુગડા આ તે બધું, એને બિચારીને પછી તકલીફ થતી હોય ને। કેવાય ઝીંકુકડા, ઝીંકુક બસું છે ઝીંકુકડું, એ તો હજી આખરી ઓલું વ્યાણું એને તો બિચારાને ધાવવાય નહીં દેતા, હજુ વાટકો ભરીને મેલો છે પણ નથી પીતું। અને હજુ આ ઝીંકુકડું કારું કારું છે ને એ હજી આખડી જ આવ્યું છે, તો એને ધાવવા નથી તકલીફ, મોટા મોટા છે ને વાયડા છે જીન, તો જો કે એ આમ ધાવવા તો માંડે વાંધો નહીં આવે। કેવા છે તેની માં હોજી હતી, વાંધો નથી હો, ઝીલે એ કેવું મસ્તીનું હે, એમ તો હોજી હે નથી બોલાવે, ખબર નહીં બચ્ચું આવે કે શું આવે, હજી કંઈક આવે હે ઝીંકુ જો હજી કંઈક હે ને। બધા કહેતા હોય કે મીંદડી હોય ને એને વ્યાતા કોઈ ના જોઈ, કોક જ જોઈ, જે ફાઇનલી અમે જોઈએ છે એ કેવી વ્યાઈ છે। એટલે અમને તો એમ હતું કે વ્યાઈ ગયે છે, અવાજ આવતો હતો ને, મેં કબાડ ખોલ્યો ને તો અવાજ આવતો હતો, મને એમ કે વ્યાઈ ગયે છે, પણ પાછું 2 3 બસા જોઈએ, વળી પાછું આને જોયું ને તો મને એમ કે નીચેથી આવ્યું ને હું કે મતલબ કે હેઠે દબાઈ ગયું ને પગ હેઠા તો પાછું આવ્યું ઝીંકું બસ, હજી કદાચ આવે તો કંઈ ખબર ના કે તો તમે વિડીયો જોઈજો પૂરો કે ખાવ કરે છે બસા બધા, એને કેટલા બસા ટોટલ 4 બસા થઈ ગયા છે। એના હાટું જમવાનું બનાવ્યું, પાછું દૂધને કોઈક બીજે ભરી દીધો, ખાલી હુતી છે
પછી ખબર પડે. હજી તમારી ઈમાન આવી નથી. અમારી ઈમાન આવી છે તો તમારી ઈમાન શું કરશે એ તો જોઈને વખાય જ જા. આગળ પછી ઈમાનસુને તેડી આવીએ, આંગણવાડીએ ગઈ છે એટલે હવે પછી પાછું ચાલુ કરશું. ફાઇનલી જો કે અમે ઘરેથી નીકળી ગયા છે અને હું આવી છું હિમાંશુને આંગણવાડીએ. અહીંયા જો કે અમારે ગેટ છે અને અમારી હિમાંશુ શું કરે છે જોઈ લો પેલા. એમ શું જો કેમ બાકી કીધું ને કે અમારી હિમાંશુ નખરા જ કરતી હોય છે કે મારી વાટ જ જોતી હતી. આવું ઘરે સ્કૂલે કેવી મજા આવી? એ આમ જા આપણી ઘરે હે ને 2 3 4 બસ્સા આવ્યા. મીનુના 4 બસ્સા આવ્યા આપણી ઘરે. વ્યાણી મીનુ વ્યાણી છે અહીંયા. હાલ જો અમારી ઈમાનસુન ઘરે જાય. આમથી જાવ એમ શું? આમથી ઓલી બાજુથી. મેડમ ને કહી દે અમે કાલે નહીં આવીએ, અમે હજી ઘરે વયા જાવ એમ કહી દે. એમ કે અમે કાલે આજે ઘરે વયા જાવ એમ કહી દે. હા હા હું અહીંયા બાલ મંદિરે જઈ કેતા. હે નખરા તો જો કરે. આવું લાવ એને લો. અહીંયા ઉતરી જા. અહીંયા ઉભી જા. અહીંયા એમની હમ આલે ઈ ઉતરીને હરખ છે મારા ફોન માં આવવા નતો. અહીંયા વસ્તી નો જાસ. અહીંયા રહ્યો જો. ધોઈ જા કયો એ પણ વાહ પણ અહીંયા આ બાજુ આમ જા. આ બાજુ હિમસા આ બાજુ ઉતરી જા. આમ જા ઈસવાઈ ધોઈ પણ મેલી જાની ને એ પણ પગ ધગે હે. હા જોઈ આવે હિમસુ તું અહીંયા ઊભી જા. અહીંયા આવતો રે તે દો અમાર ઘરે આવ્યો તો ડિસ્કો કરતો તો આ બાજુ આવતી રે. હા જો અમારી ઈમાનસુ નખરા કરે હે. તું કીની છોકરી હે? આ વારે ઈ ને. હા જો અમારી ઈમાનસુ તો જો નખરા કરે. હાલ અહીંયા અંદર અને અહીંયા તો જો કે પાણી આવ્યું હતું ને એટલે એટલી દિવાલ નીકળી ગઈ છે. એમ તો આંગણવાડી તો મસ્તીની હે. જો એ અમારે આંગણવાડી મસ્તીની હે પણ એટલું એ ઓલા પડી જાય ની ઓલી બાજુ હમણાં ઉતરે. અને અમારી હિમાંશુ કયું ની બેસી ગઈ હે વાટ જોતી હતી પણ આજ મારે થોડું મોડું થઈ ગયું હતું. અહીંયા એમ્બ્યુલન્સ છે અને હવે અમારે ઘરે જવું ને. હાલો અમે હિમાંશુને આંગણવાડી ઘેર લઈ આવ્યા અને પછી છે ને ગામમાંથી નીકળ્યા હતા અને પછી વિડીયો નતો લીધો અને તેડકો બહુ જ હતો. અને અમારે છે ને લાડવા બનાવવા છે. પેલા તો શાક મેળ દીધી છે બનાવવા અને હવે જો મેં લાડવાની સાહણી લઈ લીધી છે અને લાડવા બની ગયા છે. અરે વાહ શીતલબેન કેવાક બન્યા? સાયખા મસ્ત બન્યા હો. પછી ચાખે તો ખબર પડે. હલો ખાવા લાડવા. દાળ ભાત લાડવા. ઈમાનસુન અમારે હોઈ જવું જ નથી. જો દાળ ને ભાત ને લાડવાનું બધું બનાવ્યું છે. ઈમાનસુ અમારે આવતા ફેર ડાયરેક્ટ ખુઈ ગઈ. જોકે અમે આજે ફ્રૂટ સલાડ બનાવ્યું હતું તો ઈમાનસુ એક આખો ગ્લાસ ઢોર નાખ્યો. પછી સર્વિસ કરી મેં પછી ખુઈ ગઈ. માસી પાસે વહી ગઈ. હિરલ માસી પાસે ગઈ કે હિરલ માસી મને મારી મમ્મી માર્યું છે તો અહીંયા જઈને ભૂઈ ગઈ છે. અને હવે અમે જો લાડવા બનાવી લીધા. પછી લાડવા મમ્મીને દીધા. બધા શાખી લીધા. બેને શાખા કે મીઠા છે તમારે ખાવું હોય તો હાલો. મીનુ વ્યાણી છે એટલે તમને ખબર હે એને અમે મેલી લેવા. પેલા જો એક આખો વાઇટ કલર દૂધનો ભરી દીધો એ પી ગઈ. પછી પાછો મેલો તો એ ના પીધો. પછી અટાણું થોડુંક બનાવ્યું ગોરવાળું એટલે ગોરવાળું જે ખાય તો વાંધો ન આવે. અટાણું 2 3 દિવસ સુધી જો કે અમારે ઘેરથી કઈ જાહે નહીં અહીંયા રહે બસલા પાસે તો પછી આ 2 3 દિવસ સુધી ભૂખી રહે ને તો પછી અટાણું તો બધી લીધું છે એને ખાવાનું. ને એટલા લાડવા બની ગયા છે. જો આ પેલા ડિઝાઇન વાળા કર્યા હે ને આ અહીંથી બનાવ્યા છે. બે મેં એટલો ફેર છે. આ અહીંથી બનાવ્યા ને મેં કીધું મારે લઈ જવા છે બનાવી દેજો. અહીંયાથી બનાવે છે કેમ બાકી બનાવે છે. તો હાલો તમારે બધા ખાવા હોય તો. અને હવે ઘડીક પછી અમે જોઈએ કે હિમાંશુનો કાકા તેડવા આવે તો હવે કહીએ જઈએ અમે. તો મારે તો હજી ઘણું બધું કામ ને છે. થોડો ઘણો સામાન લેવાનો છે. બધું આડો લોય પેકિંગ કરી સિલાઈ બિલાઈ કરી લઈએ હશે અને પછી જોઈએ હવે કેટલા વાગે નીકળીએ. કારણ જો કે 1 તો વાગી ગયો. કેટલા વાગે હવે હિમાંશુ તો સુઈ ગઈ. હાલો હવે અમે હાલો જો અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અમારે જવું છે ઘેરે ને આ બાજુ અમારી કારી છે અને અમારી હિમાંશુ જોઈને રમાડે છે.
એમ શું ઘરે લઈ જાવ ને હે હું છું ઈ તીને આખું મોટી મોટી હોય ને ઊભી થઈ જા એને તો એમ કહેવાય કે ઊભો થઈ જા અમાર ભેગો આવવું એમ કહેવાય એમ ના ઊભો થાય ઈ નામ પકડીને તેડીને ઊભો કરવાનો હોય તેડાતું નથી ઓ હવે કોપી કર દે અરે વાહ એને કે અમારે ઘરે આવજે એમ કહી દે કાલે જો અહીંયા કેવું મસ્તીનું બેઠું હે અને તું ઈ મેલી દે એને કાવ કરવું ઈ સાફ ન કરવું આ લુગડા ખરાબ થાય ઘરે જવું છે હાલો જો અમારી ઈમાનસુ બસને રમાડી લીધું ને તો આ ઓલા મીનાના બસાને રમાડવા જાવ આય ને ટાટા બાય બાય કહી દે આ ને ને મીનુનું બસુ 2-3 આવ્યા હે ઈ હાલ ફટાફટ ઘરમાં ધોઈ જલ્દી બસુ પાસે રહેવું હા તો હું જાઉં હો હાલો જીંકા મીના બસા પાસે જઈ મીનું જીંકું બસું છે ને એની પાસે હો જો અમારી મીના બસા કેવા હે આ તો જો એક ધોરું બાયણે નીકળી ગયો હજી બીજા 2-3 અંદર હે જે દૂધ પીવરાયું તો દૂધ તો પી ગયું પણ જો એને આ દીધું ને તો ના ખાધું લાડવા ને એવું બધું બનાવી દીધું તું જો કેવા છે મસ્તી ને બીજા જો અહીંયા આ બાજુ અહીંયા માવું કરે છે અને કબાટમાં જઈ આખો કબાટી નાટ ખોલી દીધો અને અમારે જવું છે હવે ઘેરે હાલો હવે ઘરે જઈ હિંસુ તો અમારે તોફાન કરે છે ઘરે જાય જો અમે ઘેરે પૂગી ગયા છે ને 7 વાગી ગયા છે અટાણે જો બાજુમાં આરતી બોલાઈ છે મંદિરે અને અમે આવ્યા તો 5 વાગ્યાના પણ અમારા ઘરનું ઘણું બધું કામ ને બાકી હતું થોડું ઘણું કામ કરી લઈએ અને પછી રસ્તામાં વિડીયો તો લીધો કારણ કે હિંસુ રહેતી નથી એટલે અટાણે અમારી હિંસુ શું કરે વહી ગઈ ભાગી ગઈ હટકી ગઈ આઈસી અહીંયા જો રામુ અહીં બેઠા હિંસુ જો કે હટકી ગઈ સાને મુની જોઈ આવું તો વહી ગઈ રામુ કેવી મજા આવી હતી અહીંયા છે ચારે જોઈ આવું પેલા આવી તો નથી રામુ તારા એકા લાલ થઈ ગઈ કેવી ડુંગળી સોંપી હતી ડુંગળી મોરી હતી લહણ મોરવા ગયા જો મને તો જો કે લહણ મોરતા ડુંગળી મોરતા આવડે પણ 2 સાઈડમાંથી મોરતા હોય એટલે મને એમાં ના ફાવે અને રામુને તો જો કે ફાવે અને આરતી જો અહીંયા જોરદાર થાય એ જરી જાવ હિંસુ આવતી લાગે તમને બધાને તમારી હિંસુ ખબર જ છે એસી ખરી કદાચ રામુને તો જો કે કેટલા દી થઈ ગયા 10-12 દી થઈ ગયા રામુને બોરવતું નહોતું ફોન કરી બધા તમે મમ્મી દીકરી આવતા રહ્યો અમારે જઈ રામુ વાટ જોઈ છે હિંસુ અહીંયા આવે અને આ એટલા દિલ બેલા પાડને કાંઈ અમારે દેખાય આવતી નથી અને હવે મોડું થઈ ગયું છે તો હવે મારે જવું છે જમવાનું બનાવવા તો આજના વિડીયોમાં તો એટલું જ હશે ને જો કે અમે ભૂલી ગયા છે કોરીખડે એટલે હવે અમે કોરીખડે છે એટલે કોઈ પણ ફ્રેન્ડને આવવું હોય તો કોરીખડે આવે બાકી હું મારી મમ્મીની ઘરે નથી તો તમને આજનો વિડીયો અમારો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું થતું નથી ઓકે બાય બાય